ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાલતા ચૂંટણીના ધમધમાટ બાદ હવે નગારા શાંત થઈ ગયા છે, પડઘમ શાંત થઈ ગયા છે, કારણ કે નેતાઓ હવે જાહેર મંચ પરથી ભાષણ નહીં કરી શકે, નેતાઓ હવે જાહેરથી પ્રચાર નહીં કરી શકે, કારણ કે ચૂંટણી પંચની આચારસંહિતા આજથી લાગુ થઈ ગઈ છે અને હવે નેતાઓ ડોર ટુ ડોર જશે. નેતાઓ મતદારોને લુભાવવા માટે પ્રચાર તો કરશે, પરંતુ હવે ડોર ટુ ડોર જઈને મતદાન માટે મતદારોને રીઝવવાની તમામ કોશિશ કરશે. ત્રીજા તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે. 12 રાજ્યોમાં 94 બેઠક પર 7મી તારીખે મતદાન થવાનું છે. ગુજરાતમાં પણ તમામ 25 બેઠકો પર મતદાન થવાનું છે. સાથે જ 5 વિધાનસભાની પેટા ચૂંટણીઓ છે, ત્યાં પણ મતદાન થવાનું છે. એટલા જ માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ કરી દીધી છે. બીજી બાજુ નેતાઓએ અત્યાર સુધીમાં કસરત કરી લીધી, કારણ કે ભર બપોરે ઉનાળાની ગરમી વચ્ચે પણ મોડી રાત સુધી પણ ગુજરાતના ગામે ગામ, શહેરે શહેર, તાલુકા, જિલ્લા, શહેર તમામ સ્થળો પર રોડ શો હોય, રેલીઓ હોય કે પોતપોતાની રીતે સામાજિક સંગઠનોને સાધવાની કોશિશો હોય, તમામ પ્રકારના પ્રયાસો તમામ પાર્ટીઓ દ્વારા થઈ ચૂક્યા છે. હવે ઘડીઓ ગણાઈ રહી છે મતદાનની, અને મતદાન થશે. ઈવીએમમાં ભાવિ સીલ થવાનું છે. 265 જેટલા ઉમેદવારો છે ગુજરાતના મેદાનમાં 25 બેઠકો પર, અને આ ઉમેદવારોનું ભાવિ લગભગ 4,97,68,677 મતદારો આ વખતે જે નોંધાયા છે એમના હાથમાં છે. લગભગ 5 કરોડ મતદારો 265 જેટલા ઉમેદવારોના ભાવિનો ફેસલો કરવાના છે. રાજકીય પક્ષો હવે ડોર ટુ ડોર પ્રચાર કરવાના છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 126ની જો કલમ છે એમાં ખાસ કરીને બે વસ્તુ ખૂબ મહત્વની છે. એક તો છે કે કોઈ પણ માણસ, કોઈ પણ પોલિટિકલ પાર્ટી અથવા કેન્ડિડેટ આ 48 કલાક દરમિયાન કોઈ પણ સભા, રેલી, સરઘસ વગેરે કરી શકશે નહીં. એ તો જનરલી કન્સિડર કરવામાં આવતો જ હોય છે, કેમ કે ચૂંટણી તંત્ર તરફથી આ લોકોને કોઈ પણ જાતની એવી પરવાનગી આપવામાં આવતી નથી. બીજો એનો જો બહુ મોટો પહેલું છે એ એમાં આપ તમામ લોકોની ભાગીદારી છે, અને એ બીજો પહેલું છે એ છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક માધ્યમથી કોઈ પણ એવું ઇલેક્શન રિલેટેડ મેટર જો છે એ પબ્લિશ કરશે નહીં. તો એમાં કેન્ડિડેટ, પાર્ટીની સાથે સાથે મીડિયાની જવાબદારી પણ આ એક્ટ પ્રમાણે જ આવે છે. તમારા બી ખાસ કરીને કોઈ પણ પેનલિસ્ટ અથવા તો કોઈ ડિસ્કશન રૂમના અથવા તો કોઈ પણ એવી વસ્તુ જેમાં કે ચોક્કસ કોઈ પાર્ટી અથવા કેન્ડિડેટના સમર્થનમાં મત આપવાની અપીલ કરવામાં આવતી હોય એવા પ્રસારિત કરવા નહીં. દુનિયાની સૌથી મોટી લોકશાહી અને આ લોકશાહીનો સૌથી મોટો પર્વ હવે માથે છે. ગુજરાતમાં મતદારો હવે થનગની રહ્યા છે કે કોને મત આપવો, કોની સરકાર બનાવી, પરંતુ આ બધાની વચ્ચે ચૂંટણીની આચારસંહિતા હોય છે, જેમાં કેટલાક નિયમો હોય છે કે જેનું આપણે સૌએ પાલન કરવાનું હોય છે. હવેથી શું થશે કે ચૂંટણી સંબંધિત કોઈ પણ બાબત પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ લાગશે, જેથી કોઈ મતદારને રીઝવવા માટે ચૂંટણી જે પક્ષો હોય છે પોતાની રીતે જે પ્રચાર કરતા હોય છે એમાં પર સીધી રીતે રોક લાગશે, જેમાં સિનેમેટોગ્રાફી, ટેલિવિઝન કે અન્ય માધ્યમો પર હવે તમને જાહેરાતો સાંભળવા નહીં મળે. તમામ રાજકીય પાર્ટીઓની એ જાહેરાત પર હવે રોક લાગી ગયો છે. કોઈ પણ સંગીત સમારોહ કે મેળાવડા નહીં થઈ શકે, કારણ કે મેળાવડાઓ અને સંગીત સમારોહ પણ કોઈ એક પક્ષ તરફ ચૂંટણીમાં મતદારોને રીઝવવામાં ભૂમિકા ભજવી શકે છે. જાહેરમાં કોઈ પણ ચૂંટણી બાબતોનો પ્રચાર નહીં કરી શકાય. એનો મતલબ છે કે જાહેર સરઘસ, સભા કે કોઈ જાહેર મેળાવડાઓ હવે ચૂંટણીના પ્રચાર માટે તમે નહીં કરી શકો. આ આચારસંહિતા છે જેના નિયમો હોય છે. ચૂંટણી માટે દરેકે ઘરે ઘર જઈને મુલાકાત કરી શકાય, મતલબ ડોર ટુ ડોર જવાનું. તમારા ઘરે તમારા બારણા ખટખટાવીને કોઈ ઉમેદવાર વોટ લેવા માટે તો આવી શકે છે, પરંતુ જાહેર કાર્યક્રમો નહીં થઈ શકે. એક સાથે વધુમાં વધુ 5 વ્યક્તિ જ હાજર રહી શકે છે. મતલબ તમારા ઘરે કોઈ પ્રચાર કરવા માટે આવે છે, તમને કોઈ કન્વિન્સ કરવા માટે આવે છે, તો પણ 5 થી વધારે લોકો એમાં હાજર નહીં રહી શકે. પક્ષનું પ્રતીક હોય તેવી ટોપી કે મફલર પહેરી શકાય. આના સિવાય તમે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ ગઠબંધનના ઉમેદવાર હોય તમારી સમક્ષ આવી શકે છે. ઉમેદવાર પક્ષનું બેનર પ્રદર્શિત નહીં કરી શકે, એનું બેનર નહીં લઈ શકે. ટોપી હોય કે ખેસ પહેરી શકશે, પરંતુ એનું બેનર પ્રદર્શિત નથી કરી શકતા. આ આચારસંહિતાનો નિયમ છે. ચૂંટણી સંબંધિત કોઈ પણ બાબત પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ છે, જેનો મતલબ છે કે હવે તમને નેતાજી મંચ પર નહીં, પરંતુ તમારા ઘરના દરવાજે જોવા મળશે. અને હવામાન વિભાગ એક આગાહી કરી ચૂક્યું છે કે ગુજરાતમાં મંગળવારે તાપમાનનો પારો 42-43 ડિગ્રી રહેવાનો છે, અને ચૂંટણી જે છે એના કારણે રાજકીય પક્ષોને વાતની ફાળ પડી છે કે જો મતદારો ઘરેથી બહાર નહીં નીકળે તો શું થશે. અને કદાચ આ જ વાત છે કે ભારતીય જનતા પાર્ટીએ પહેલીવાર મતદાનનો સમય વધારવા માટે રજૂઆત કરી છે ચૂંટણી પંચને કે 1 કલાકનો સમય વધારવામાં આવે, જેથી કરીને સવારે 7 થી લઈને સાંજે 7 વાગ્યા સુધી મતદાન થાય.
તો મોટી માત્રામાં મતદાન થઈ શકે આ માટેની રજૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરી છે અને આ વાત ચૂંટણી પંચના ધ્યાનમાં મૂકવામાં આવી છે. કારણ કે ગરમી છે અને ગરમીના કારણે આપણને ખબર છે કે પ્રધાનમંત્રી મોદી હોય કે અમિત શાહ, એ તમામ લોકો પણ જ્યારે અહીંયા ગુજરાતના પ્રવાસે હતા ત્યારે એમણે એક વાત કરી કે અહીંયા 10:30 વાગ્યા સુધીમાં તમારે મતદાન કરી દેવાનું છે. ચૂંટણી પંચ નિષ્પક્ષતાથી ખૂબ સારી રીતે પ્રયાસો કરી રહ્યું છે કે કેવી રીતે વધુમાં વધુ મતદાન થાય, કેવી રીતે એક મતદાર પોતાના ઘરેથી બહાર નીકળીને આ લોકશાહીના સૌથી મોટા પર્વમાં પોતાનું યોગદાન આપે, એક અમૂલ્ય ફાળો આપે, એક મત જે સૌથી વધારે તાકાતવાળો મત છે એ ભારતના બંધારણે આપણને આપ્યો છે એનો ઉપયોગ કરી શકે. માથે ચૂંટણી છે ને બીજી બાજુ સુરતમાં એક આરોપી છે મૌલવી. એ મૌલવીના એવા હિંસક ઈરાદાઓ સામે આવી રહ્યા છે કે જે જાણીને કદાચ ચોંકી જવાય. પરંતુ હવે એ મૌલવી 10 દિવસના રિમાન્ડ પર છે. સાહેબ સોહેલ અબુ બકર નામનો આરોપી છે. ટિમોલના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવે છે કારણ કે હિન્દુ નેતાઓની હત્યાઓનું આ ષડયંત્ર હતું. 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી અને એમને રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. ઉપદેશ રાણા સહિતની જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ છે કે હિન્દુ નેતાઓ છે એમની પણ હત્યાનું કાવતરું હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત આખા મામલામાં હવે રાજનીતિ પણ થઈ છે કારણ કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી આ મામલામાં હવે રાજકારણ દેખાઈ રહ્યું છે કારણ કે હર્ષ સંઘવીએ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી છે, એમણે કહ્યું છે કે કોંગ્રેસ આવા મૌલવીઓને બચાવવા માટે લાગેલી છે. તો બીજી બાજુ કોંગ્રેસના નેતા સુપ્રિયા સુરેશ આજે ગુજરાતમાં હતા અને એમણે કહી દીધું કે આ પ્રકારની વાતો જ મૂર્ખામી ભરી લાગી રહી છે અને એનું કારણ છે કે આ પ્રકારની વાતોનું કોઈ સ્થાન નથી. પરંતુ મૌલવી જે સામે આવ્યા છે એમના જે ઈરાદાઓ શું છે એ રિમાન્ડ દરમિયાન પોલીસ બહાર પાડશે. પરંતુ અત્યારે ગુજરાતમાં આ મામલે રાજનીતિ થઈ રહી છે. તો કેન્દ્ર શાસિત દીવ દમણમાં પણ 7મી તારીખે ચૂંટણી થવાની છે, મતદાન થવાનું છે, જેને લઈને સંપૂર્ણ તૈયારીઓ થઈ રહી છે કારણ કે અહીંયા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે મેક્સિમમ મતદાન થાય અને એના માટે પ્રયાસો કરવામાં આવે કારણ કે અહીંયા ચૂંટણી પંચની એ પણ જવાબદારી છે કે મતદાન મથક સુધી એક મતદારને કેવી રીતે લઈને જવો એના માટેની તમામ વ્યવસ્થાઓ કરવી અને જે કલેક્ટર હોય છે એ પણ અત્યારે ચૂંટણી પંચના અધિકારીની ભૂમિકામાં હોય છે. એટલે એમની વિશેષ જવાબદારી બને છે કે મતદાન વધુમાં વધુ થાય અને એટલા જ માટે એમણે અપીલ કરી છે, સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે અને એમણે કંઈક વાત કરી છે એ પણ સાંભળીએ કે એમણે શું કહ્યું મતદારોને. कलेक्टर मैम भानु प्रभा के साथ हम मैम क्या कहेंगे जो 7 तारीख को जो वोटिंग होने वाला है. मतदान के तीसरे चरण में दीव में 7 मई को वोटिंग होगा. सुबह 7 बजे से शाम को 6 बजे तक. हमारे यहाँ पे 47 वोटर बूथ हैं और सभी वोटर बूथों को तैयार कर दिया जा चुका है 7 मई के मतदान के लिए. इसके साथ साथ हमने मेडिकल फैसिलिटीज़ भी प्रोवाइड करी है. अगर किसी भी वोटर को धूप में तकलीफ़ हो या बीपी का या कभी शुगर का इशू हो तो हमारे पास मेडिकल की टीम भी रहेगी. शेड लगाए गए हैं क्योंकि गर्मी काफ़ी है और कुर्सियों वगैरह का भी इंतज़ाम है ताकि लोगों को बहुत लंबे टाइम तक वेट करते हुए खड़ा ना रहना पड़े. आपके चैनल के माध्यम से हम सभी दीव के वोटरों से एक बार फिर रिक्वेस्ट करेंगे कि 7 मई को सुबह 7 बजे से शाम को 6 बजे तक अपने मतदान केंद्र पर जाकर वोट ज़रूर डालें. संदेश न्यूज़ दीव. અને રાજકીય પક્ષો પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કારણ કે પોતાના સમર્થનમાં કોઈ મતદાન કરે, મતદાર પોતાનો કમિટેડ હોય ને જો રહી જાય તો એનો સૌથી વધારે અફસોસ એ રાજકીય પાર્ટીઓને થાય છે કારણ કે જેના માટે એમણે કસરત કરી હોય, જેમના માટે એમણે મહેનત કરી હોય ને એ મતદાર જો મતદાન મથક સુધી ન જાય તો સૌથી વધારે ટેન્શન એ નેતાઓને થાય છે કારણ કે જેઓ ગરમીમાં પરસેવો પાડે છે, મહેનત કરે છે, સભાઓ કરે છે, રેલીઓ ગજવે છે અને ત્યારબાદ જો ન થાય તો ટેન્શન એમને સૌથી વધારે થાય. પરંતુ અહીંયા ચૂંટણી પંચ પણ કસરત કરી રહ્યું છે કારણ કે જનજાગૃતિ માટે અમદાવાદના રિવરફ્રન્ટ પર એક કાર્યક્રમ યોજાયો, રન ફોર વોટ રેલી યોજાઈ, જેમાં એક અપીલ કરવામાં આવી. પોલીસ કર્મચારીઓ અને યુવાનો આ રેલીમાં જોડાયા હતા. અપીલ એ હતી કે તમે મતદાન કરો, મતદાન એ આપણો અધિકાર છે અને સૌથી મોટું હથિયાર છે આપણી પાસે લોકતંત્રમાં જે આપણને બંધારણે આપ્યું છે. અને આ જ વાત અપીલ દ્વારા કરવામાં આવી. 7મી મેના દિવસે ગુજરાતમાં જ્યારે મતદાન થવાનું છે તો આ યુવાનો એક મેસેજ સાથે અમદાવાદના રિવરફ્રન્ટ પરથી નીકળ્યા હતા. 15 દિવસથી અમારા 7મી તારીખનો બંધારણનો ટકાવારી અને લોક પ્રતિનિધિનું ભાગીદારી વધારવા માટે અમે પ્રશાસન તરફથી 15 દિવસથી મહેનત કરીએ છીએ. રોજના રોજ એકના એક એક્ટિવિટી કરીએ છીએ. એક દિવસ બાઇક રેલી કર્યા હતા, એક દિવસ રંગોલી કોમ્પિટિશન કર્યા હતા, એક દિવસ મહેંદી કોમ્પિટિશન. એવી રીતે કરતાં આજે છેલ્લો દિવસ આવી. આજે રન ફોર વોટનું આયોજન કરીએ છીએ. એના થકી અમે અમદાવાદ શહેરનો પ્રજાજન અને તમામ મતદારજનોને
વિનંતી કરીએ છીએ 7મી તારીખ મતદાન મથક અચૂક આવીને મતદાન કરે. અને આવી જ રીતે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળો પર ચૂંટણી પંચ છે પોતાની રીતે મહેનત કરી રહ્યું છે. છોટાઉદેપુરમાં પણ મતદાન જાગૃતિ માટે એક કાર્યક્રમ થયો, જેમાં રન ફોર વોટ અંતર્ગત દોડ લગાવવામાં આવી. જિલ્લા કલેક્ટર, ડીડીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. રન ફોર વોટ પોસ્ટર સાથે, બેનર સાથે આ દોડ લગાવવામાં આવી, જેમાં શહેરીજનો પણ મોટી માત્રામાં જોડાયા હતા. જે તે વિસ્તારના લોકો પણ જોડાયા હતા અને એ જ વાત હતી કે મતદાન વધુમાં વધુ થાય. મતદાન કોને આપવું એ તમારો સંપૂર્ણ અધિકાર છે. એક ગુપ્ત દાન હોય છે, જેથી કરી બીજાને કોઈ ખબર ન પડે, પરંતુ આ વાતને, ગુપ્તતાને રાખવાની જવાબદારી વહીવટી તંત્રની હોય છે, કારણ કે એની ગોપનીયતા જળવાઈ રહે. ચૂંટણી પંચની ખાસ કરીને વિશેષ જવાબદારી હોય છે અને આ અવસર છે, સૌથી મોટો અવસર, વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી લોકશાહીમાં આ પ્રકારનો પર્વ 5 વર્ષે આવતો હોય છે અને એટલા જ માટે આપણે સૌએ આ વાતની જવાબદારી નિભાવવાની જરૂર છે અને એટલા જ માટે છોટાઉદેપુરમાં પણ આ પ્રકારની રેલી યોજાઈ, જેમાં એક મેસેજ બહુ ક્લિયર હતો. અને મતદાન માટેની તૈયારીઓ પણ ચૂંટણી પંચે તૈયાર કરી લીધી છે. ઠેર ઠેર પોતપોતાની રીતે વ્યવસ્થાઓ કરી દીધી છે, કારણ કે જે રાજ્યમાં બૂથ છે, એક બૂથ પર જ્યાં મતદાન થવાનું છે, એ બૂથ માટેની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. કારણ કે લોકસભાની ચૂંટણી માટે અમદાવાદ હોય કે પછી રાજ્યના તમામ એ સ્થળ, શહેર કે જે લોકસભાની બેઠકોમાં જ્યાં અલગ અલગ સૌથી વધારે જે સેન્ટર છે, જ્યાં બૂથ લાગ્યા છે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી માટેના, એ ગ્રામ્ય વિસ્તારોમાં છે. લગભગ 17,000થી વધારે બૂથ એ ગ્રામ્ય વિસ્તારોમાં લગાવવામાં આવે છે. 15,000 આસપાસ જે બૂથ છે એ શહેરોમાં છે અને એ બૂથ છે જ્યાં તમારે જઈને તમારી તાકાત બતાવવાની છે. અમદાવાદમાં તૈયારીઓ થઈ ચૂકી છે ચૂંટણી પંચ દ્વારા અને આ તૈયારીઓ પોલીસ બંદોબસ્ત સાથે તેમજ અલગ અલગ થીમ સાથે, ઇકો ફ્રેન્ડલી, હેરિટેજ, એ અલગ અલગ થીમ પણ અહીંયા રાખવામાં આવી છે, જેથી કરીને મતદારોને આકર્ષી શકાય, મતદાન મથક સુધી લઈ જઈ શકાય. પાર્કિંગ માટેની પણ વિશેષ વ્યવસ્થાઓ થઈ રહી છે. લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ તરફથી તમામ મતદાન બૂથ છે ત્યાં વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાથે જ ગરમીને લઈને પણ વિશેષ વ્યવસ્થાઓ અને તકેદારી છે તે રાખવામાં આવશે. વિશાળ જે ત્યાં મતદાન બૂથ રાખવામાં આવ્યા હશે તે તમામ સ્થળ પર મંડપ બાંધવામાં આવશે. તો સખી મંડળ હોય કે પછી ગ્રીનરીને લઈને હેરિટેજ હોય કે પછી પર્યાવરણ અંતર્ગત બૂથ હોય, તેવા અલગ અલગ વિશેષ પ્રકારના બૂથ છે તે પણ તૈયાર કરવામાં આવશે. મતદાન બૂથ પર કોઈ પણ વૃદ્ધ આવ્યા હોય તો તેમને પણ કોઈ હાલાકી ન પડે તે માટેની પણ વિશેષ વ્યવસ્થાઓની તૈયારીઓ છે તે કરવામાં આવી છે. પાણીથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવશે અને મત 10 મિનિટ દેશ માટે ફાળવવામાં આવે તેવી તમામ અપીલ છે તે પણ કરવામાં આવી રહી છે અને તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી છે. બૂથ પર અત્યારથી પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવેલો છે, તે નજરે પડી રહ્યો છે. પોલીસ બંદોબસ્તની સાથે તમામ મતદાન બૂથ જે હશે ત્યાં તમામ પ્રકારની વિશેષ વ્યવસ્થાઓ છે તે પણ કરવામાં આવી છે. ગરમીના કારણે કોઈ પણ મતદારને હાલાકી ન પડે તેને લઈને પણ હેલ્થ ટીમ રાખવાની પણ તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. लगता है गरीब की थाली में पुलाव आया है, शहर में चुनाव आया है, આ પ્રકારની વાતો આપણે ચૂંટણી ટાઈમે પહેલાં પણ સાંભળતા આવ્યા હતા. પરંતુ હવે કોડીનારમાં આંગણવાડીના જે નિવૃત્ત મહિલા કર્મચારીઓ છે એમની ગ્રેજ્યુટીની જે વાત હતી, એ અત્યાર સુધીમાં જે મામલો અટવાયેલો હતો એ હવે ક્લિયર થઈ ગયો છે. એક આવેદનપત્ર આપ્યું હતું, મહિલાઓએ આવેદનપત્ર આપીને બહિષ્કારની જે વાત કરી હતી, ચીમકી ઉચ્ચારી હતી, તંત્રમાં દોડધામ મચી હતી અને ત્યારબાદ જિલ્લા અધિકારી પાસે તેમણે જઈને પોતાની વાત કરી. પ્રોગ્રામ ઓફિસર કોડીનાર સાથે પહોંચ્યા હતા ત્યાં અને ત્યાં જઈને એમને સમજાવટ કરી અને જે 90 દિવસની ગ્રેજ્યુટીનો જે આખો મામલો હતો તે હવે સુખદ સમાધાન આવી ગયું છે. એમને ગ્રેજ્યુટી મળી જશે. લોકસભાની ચૂંટણી પતે અને સરકારમાંથી જેવી ગ્રાન્ટ આવશે એવી કોડીનાર ઘટકના કાર્યકર અને હેલ્પર બહેનોને ગ્રેજ્યુટીનું ચૂકવણું વહેલામાં વહેલી તકે કરી દેવામાં આવશે. મેડમ આવ્યા છે અને અમને લેખિત બાંહેધરી આપી છે કે અમે 3 મહિનામાં તમારી ગ્રાન્ટ મંજૂર કરીને પૈસા આપી દઈશું. એને અમને લેખિત બાંહેધરી આપી એટલે અમે પણ બાંહેધરી આપી કે અમે પણ મતદાન કરશું. મેં અહીંયા ઓફિસે આવ્યા, અમને પ્રોગ્રામ ઓફિસરે સંતોષભાઈએ જવાબ આપ્યો કે તમારું 90 દિવસની અંદર તમારા પૈસા ચૂકવી દેશું. તો અમને સંતોષ થયો છે, તો હવે અમે મતદાન 100% કરશું. અને મજબૂત અને તાકાતવર લોકતંત્રનો સૌથી મોટું હથિયાર છે લોકોનો મત. અને આ મત માટે ભારતીય લોકતંત્રમાં એક અલગ વ્યવસ્થા છે.
ચૂંટણી પંચ એના માટે તમામ કસરત કરે છે, પરંતુ રાજ્યમાં સૌથી વધારે ફેક્ટર મજબૂત હોય તો એ સહકારી ફેક્ટર છે અને સહકારી ફેક્ટર પણ ચૂંટણીના ખભે ખભો મિલાવીને કામ કરી રહ્યું છે અને એટલા જ માટે જે મતદારો મતદાન મથક સુધી જાય છે એમના માટે અલગ અલગ દૂધ ઉત્પાદક સંઘો છે, જેમ કે અમૂલે પણ 2 દિવસ પહેલા એક જાહેરાત કરી હતી અને આવી જ કસરત હવે નવસારીમાં પણ થઈ છે. નવસારીમાં પણ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે એક પહેલ કરી, પશુપાલક મતદાર જો કરે છે તો એમને ₹1 વધારે અપાશે, લીટર દીઠ ₹1 વધારે આપવામાં આવશે. આ પ્રકારની જાહેરાત કરી છે. એની પાછળનો ઉદ્દેશ એ છે કે સૌથી વધારે મતદાન નવસારીમાંથી થવું જોઈએ, કારણ કે આપણને એ વાત પણ જણાવી દઉં કે આખા રાજ્યમાં જે મતદારો નોંધાયા છે જેમાં સૌથી વધારે મતદારો 22 લાખથી ઉપર મતદારો નવસારીમાં નોંધાયા છે અને સૌથી ઓછા મતદારો અમદાવાદની પશ્ચિમ બેઠક પર છે અને આ સૌથી વધારે મતદારો ધરાવતી આ બેઠક છે જ્યાં મતદારોને રીઝવવા માટે દૂધ ઉત્પાદક સંઘ પણ મેદાને આવ્યો છે. ડરતા નહીં, કારણ કે 7મી મેના રોજ ગરમી પડવાની છે. ગરમીમાં તમે ઘરે ન રહેતા, તમે જજો, બહાર નીકળજો અને તમારા મતાધિકારનો ઉપયોગ કરજો. 7મી મેના દિવસે ગરમી માટે હવામાન વિભાગે આગાહી કરી દીધી છે અને એ દિવસે તાપમાનનો પારો 42 થી લઈને 43 ડિગ્રી સુધી રહી શકે છે, કારણ કે આ વખતે જે હવામાં જે અપર એર સર્ક્યુલેશનથી લઈને જે વાતાવરણ પરિવર્તિત થયું છે એ તમને ડરાવવાવાળું છે. લૂ લાગવા સહિતની તમામ જે શક્યતાઓ છે રહેશે, પરંતુ સૌથી પહેલાં તમે ઉઠો અને પહેલું કામ કરો 7 વાગ્યાથી લઈને મતદાનનું 10 સાડા 10 સુધીમાં, ઠંડા પ્રહર સુધીમાં તમે મતદાન કરી લો, કારણ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ બપોર થતાં આસમાનમાંથી સૂર્યદેવ એટલા ક્રોધિત થવાના છે કે પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે અને મતદારોએ પોતાની આ ફરજને ચૂકવાની નથી. આહુતિ આપવાની છે. આ યજ્ઞ છે લોકશાહીનો સૌથી મોટો ને એટલા જ માટે સૂર્યનારાયણ ગમે એટલા તપે, પરંતુ આપણે આપણા મતાધિકારનો ઉપયોગ કરવાનો છે. એ દિવસે ખૂબ ગરમી રહેવાની છે. 7મી મેના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેવાનો છે. હીટવેવની પણ આગાહી છે. अगर हम बात करें तो इसमें तापमान जो है अहमदाबाद में खास करके हम बात करें तो तापमान जो है 42 डिग्री के आसपास जो है रहने की संभावना है. साथ ही अगर 42 से 43 डिग्री के आसपास गांधीनगर में भी तापमान 41-42 डिग्री के आसपास रहे ऐसी संभावना है, जिसमें जैसा हमने कहा कि नॉर्थ गुजरात में जो है तापमान आगे वाले 2-3 दिनों में जो है 2 डिग्री के आसपास जो है 2-3 डिग्री बढ़त के साथ देखने को मिलेगी. અને દુઃખદ સમાચાર છે મહીસાગરથી. મહીસાગરમાં 3 યુવાનો નદીમાં ડૂબ્યા છે. નદીમાં નાહવા પડ્યા હતા 3 યુવકો. ગરમી છે, ઘરેથી બહાર નીકળો છો, નાહવા જાઓ છો, હોજ હોય, તળાવ હોય કે પછી નદી, ત્યાં સાવધાનીની ખૂબ જરૂર હોય છે, કારણ કે તમે જે કંઈક નાની એવી ભૂલ કરો છો અને તમારું જીવન નદીમાં કાયમ માટે હોમાઈ જાય છે. અને આ સમાચાર દુઃખદ છે. એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. 2 યુવકોની શોધખોળ ચાલી રહી છે. અને આજે ભલે આપણે 21મી સદીમાં જીવતા હોઈએ, પરંતુ ગામડાઓ અને આજે પણ ગુજરાતનો એક કેટલોય વિસ્તાર એવો છે કે જ્યાં આજે પણ 18મી સદીમાં જીવી રહ્યો છે, કારણ કે દાહોદના લીમખેડામાં આજે પણ 14 વર્ષની બાળકીના લગ્ન થતા હતા અને એમને અટકાવી દેવામાં આવ્યા છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીઓ દ્વારા જિલ્લાની બાળ સુરક્ષા ટીમ ત્યાં પહોંચી હતી. લગ્નમાં ભંગ પડ્યો, પરંતુ આ રીતે જે લગ્ન થઈ રહ્યા હતા તે બિલકુલ ખોટા હતા. નાની વયના બાળકોના લગ્ન થઈ રહ્યા છે. જાન લઈને આવેલા જાનૈયાઓ અડધે રસ્તેથી જ પરત ફર્યા હતા. અધિકારીઓ અને પોલીસે બંદોબસ્ત સાથે આ લગ્ન મંડપમાં પહોંચ્યા હતા. પરિજનોને સમજણથી મામલો થાળે પાડ્યો હતો, પરંતુ આખી વાત એ છે કે ગુજરાતના અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં આજે પણ આ જ પ્રકારનો કુરિવાજ ચાલી રહ્યો છે. અને જંગલનો રાજા જ્યારે શહેરની બહાર, જંગલની બહાર શહેરમાં લટાર મારવા નીકળે તો કદાચ અચરજ થાય, પરંતુ હાઈવે પર નીકળે તો એનાથી પણ વધારે અચરજ થાય. એવું જ અમરેલી અને ભાવનગરમાં થયું છે. સોમનાથ નેશનલ હાઈવે પર 2 સિંહો લટાર મારતા જોવા મળ્યા. બિંદાસ્ત અંદાજમાં, પોતાના એકદમ મદમસ્ત અંદાજમાં હાઈવે પરથી નીકળી રહ્યા છે. બીજી બાજુથી વાહનો આવી રહ્યા છે. આ જંગલનો રાજા છે અને આનો રૂઆબ છે જે આપણે જોઈ રહ્યા છીએ. આ કેસરી જટાવાળો સિંહ એકદમ મધરસ્તેથી પોતાની મસ્તીમાં રસ્તો ક્રોસ કરતો નજરે પડી રહ્યો છે અને આ કેમેરામાં દ્રશ્યો કેદ થઈ ચૂક્યા છે.